ખેડૂતો માટે સૌથી સારા સમાચાર પાક નુકસાનીનું ઝડપથી સહાય કરાશે। રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે છે। સીએમ દ્વારા વાત કરવામાં આવી છે। મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું। ખેડૂતોના હિતમાં સરકારનું પ્રથમ પ્રાધાન્ય રહેશે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે। વધુ માહિતી માટે પ્રણવ જોડાયા છે। પ્રણવ, જે પ્રકારથી ખેડૂતો ચિંતિત છે પરંતુ સરકાર પણ પડખે હોવાની વાત કરવામાં આવી રહી છે, શું વધુ માહિતી, શું પગલું ભરશે સરકાર? રૂપના ચોક્કસ ખેડૂતો માટે, જગતના તાત માટે સૌથી સારા આ સમાચાર કહી શકાય। એક તરફ કમોસમી વરસાદ જે રીતે ખેડૂતોના કમર તોડી નાખી હતી અને ઉભો પાક છે તે નુકસાન થયું હતું, તેના કારણે ખેડૂત છે રાતા પાણીએ રોઈ રહ્યો હતો, ત્યારે સરકાર હવે તેની સંવેદના વ્યક્ત કરી રહી છે અને રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એ સ્પષ્ટ કહ્યું છે કે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર ખેડૂતો માટે જે નુકસાન થયું છે તેની રાહત અને સહાય પેકેજ જાહેર કરશે। એટલે આ સૌથી મોટી વાત છે, કારણ કે છેલ્લા એક સપ્તાહથી જે કમોસમી વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી હોય, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, એ તમામ વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે હજારો હેક્ટર જે જમીન છે તેને મોટું નુકસાન થયું છે। મોટા ભાગના જે ફાર્મરો છે તેને પોતાનો ઉભો પાક છે તે તેની જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે તેના કારણે રાતા પાણીએ રોઈ રહ્યા હતા અને સરકાર પર ગુહાર લગાડી હતા કે સરકાર પોતાની સંવેદના વ્યક્ત કરે। વિપક્ષે પણ સતત વિરોધ છે તે કરી રહી હતી કે સરકારે રાહત પેકેજ જાહેર કરવી જોઈએ, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાની સંવેદના વ્યક્ત કરી છે। રાજ્યના મુખ્યમંત્રીએ એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું છે કે હું સતત તમામ અપડેટ છે તે રાજ્યભરમાંથી લઈ રહ્યો છું। મારા જે મંત્રીઓ છે તેઓને પણ જે અલગ અલગ જવાબદારી સોંપી છે, રાજ્યના અલગ અલગ જિલ્લા કલેક્ટરો છે તેની સાથે પણ સંકલન હું કરી રહ્યો છું અને સંકલનના આધારે જ ટૂંક સમયની અંદર રાહત સહાય પેકેજ છે રાજ્ય સરકાર જાહેર કરશે અને જે નુકસાન થયું છે તેનો જે સર્વે કરીને આગળની જે કાર્યવાહી છે તે કરશે। અને ખાસ કરીને જે સંવેદના વ્યક્ત કરી છે રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતો માટે, કારણ કે ખેડૂતો જે સ્થિતિમાં હાલ છે તેને લઈને પોતાની સંવેદના છે તે રાજ્યના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે। ગઈકાલે પણ તમામ જે પ્રભારી મંત્રીઓ છે તો સાથે જ જે લોકોને જવાબદારી સોંપવામાં દરેક જિલ્લામાં જવાની તે જિલ્લાના તમામ પ્રભારી મંત્રીઓએ પણ પોતાનો રિપોર્ટ છે રાજ્ય સરકારના ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રીને સોંપ્યો હતો। ત્યારબાદ રાજ્યના જે મુખ્ય સચિવ છે તેને પણ તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે નુકસાન થયું છે તેનો સર્વેનું અપડેટ શું આવી રહ્યું છે તેને લઈને પણ માહિતી છે તે અહીં મેળવી છે। ચોક્કસ કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાની સંવેદના વ્યક્ત કરીને ખેડૂતો માટે એક સારા સમાચાર અને રાહતના સમાચાર કહી શકાય અને ધરતીપુત્રોના હિતમાં સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોના આ નુકસાનમાં સહાય થવા આગામી સમયની અંદર ઝડપથી રાહત પેકેજ જાહેર કરશે તે પ્રકારની વાત છે રાજ્યના મુખ્યમંત્રીએ કરી છે। જી બિલકુલ।